દેડિયાપાડા તાલુકાના સુરપાડા ગામમાં જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટનું સેવા કાર્ય નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સુરાપાડા ગામમાં માનવતાભર્યું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગામની વિધવા બહેનો તેમજ અસહાય અને જરૂરતમંદ પરિવારને અંદાજિત 100 જેટલી રાશન કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના આ સેવા કાર્યમાં ગ્રામજનોએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો. દેડિયાપાડા તાલુકાના સુરપાડા ગામમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા ગામની વિધવા બહેનો અસહાય તેમજ જરૂરતમંદ પરિવારને અંદાજિત 100 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાશન કીટ મળતા જરૂરતમંદ પરિવારને દૈનિક જીવનની જરૂરિયાતમાં રાહત મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સુરાપાડા ગામમાં પ્રથમ વખત કોઈ સંસ્થા દ્વારા આ પ્રકારનું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના આ માનવતાભર્યા પ્રયાસને ગ્રામજનોએ હૃદયપૂર્વક આવકાર્યો હતો. જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માત્ર એક દિવસની સેવા સુધી મર્યાદિત નથી. ભવિષ્યમાં પણ સુરપાડા ગામ સહિત જરૂરિયાતમંદ વિસ્તારોમાં સતત સેવા કાર્યો કરતા રહીશું અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ વિધવા બહેનો અસહાય અને નિરાધાર પરિવારને સહિત જરૂરિયાત લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સુરપાડા ગામમાં યોજાયેલા આ રાશન કીટ વિતરણમાં કાર્યક્રમની સેવા અને માનવતાની સંદેશ વધુ મજબૂત બની રહ્યો છે. આજ રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં સુરપાડા ગામ ખાતે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનો તેમજ અસહાય પરિવારને લગભગ 70 થી 80 કીટ વિતરણ કરવામાં આવ્યું છે. અને આ જે પણ કીટ વિતરણ થયું છે અમે લોકોની પાસે માંગીને ત્યારબાદ આ સોરપાડા ગામમાં આવીને અમે વિતરણ કર્યું છે. આ ગામમાં ઘણા બધા એવા પરિવારો છે જે અસહાય પરિવાર છે, એમને આગળ પાછળ કોઈ નથી, કેટલાક વિધવા બહેનો છે, એમને પણ ઘરમાં કોઈ નથી કમાવાનું. ત્યારે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહીં આવીને એવા પરિવારોને રાશન કીટ આપ્યું છે કે જેમની આગળ પાછળ કમાવાળો વ્યક્તિ કોઈ નથી. અને અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને દાતાઓએ ઘણી બધી જે મદદ કરી છે, સૌ દાતાઓને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને સોરપાડા ગામમાં જે બહેને મને બોલાવ્યો આ સેવા કાર્ય માટે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આભારું છું. અને જેટલું થશે અમે આ દેડિયાપાડા તાલુકાના સોરપાડા ગામમાં અમે મદદ કરશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.